ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદી સલામ. ફરીવાર તમારા અને મારા ઈશ્વર, જેને તમે અને હું આપણે આપણા ઉદ્ધારક તારનાર તરીકે ઓળખીએ છીએ, જેમને તમે અને હું ઈશ્વરના એકના એક દીકરા તરીકે ઓળખીએ છીએ, જેને તમે હું ઓળખીએ છીએ કે જે સ્વર્ગમાં છે, મરણમાંથી જીવન થયા છે અને જે તમને ને મને લેવા આવનાર છે, એવા પ્રભુને તમે એને ઓળખીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એવા પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, આનંદ કરીએ. ચોક્કસ વાલા મિત્ર, પ્રભુમાં આનંદ કરવો એ આપણી વિરોધની બાબતોનો બહુ મોટો પરાજય છે, બહુ મોટો પરાજય છે. પાઉલ પ્રેરિત હંમેશા કહે છે, હું ફરીથી તમને કહું છું કે તમે આનંદ કરો. પ્રભુ ઈસુમાં તમે આનંદ કરો. હાલેલુયા. અને જ્યારે આપણે આનંદ કરીએ છીએ આપણી મુશ્કેલીઓમાં, ત્યારે આપણી વિરોધની બાબતો જાણે કે સક્રિય થવાનું બંધ થઈ જાય છે, કે સાને કોઈ ફરક પડતો નથી, આ તો પ્રભુમાં આનંદ કરી રહ્યો છે, આનંદ કરી રહી છે. અને હાલેલુયા, આપણું માઇન્ડ ડાયવર્ટ થાય છે વાલા મિત્રો, એ જગ્યા પરથી, દુઃખો પરથી પ્રભુ તરફ જોઈને આપણે આનંદ પામીએ છીએ કે આપણા બચાવનાર છે. હાલેલુયા. જ્યારે મનમાં દ્રઢ વિશ્વાસ હોય છે કે ના, આ પ્રમાણે થયા વગર રહેશે નહીં, આ પ્રમાણે બનશે, એવો વિશ્વાસ આપણે જ્યારે આપણા પ્રભુ પર રાખીએ છીએ કે ના, મારો પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે. હાલેલુયા. અને પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે એવી જ રીતના કામ કરે છે. હાલેલુયા. હા, વિશ્વાસમાં દ્રઢ થવું, મજબૂત બનવું. અને એવા સમયમાં કે જ્યારે હવે કઈ જ પોસિબિલિટી નથી, અને એવા સમયમાં પણ જ્યારે તમે અનુપ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. હાલેલુયા. તમારો અને મારો પ્રભુ ખરેખર તમને અને મને પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપે છે, આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે, જ્યારે આપણે તેમના પર વિપરીત સંજોગોમાં પણ અથવા મુશ્કેલ સંજોગોમાં પણ આપણે ભરોસો રાખીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ચોક્કસ વિશ્વાસ રાખો, પ્રભુ પર ભરોસો કરવો એ પણ એવા સમયમાં અઘરું છે, પણ વાલા મિત્રો મુશ્કેલ નથી. તમે જ્યારે એ બાબતોને ના કહો છો, જે ઈશ્વર વિરોધી બાબતો છે, જે પ્રભુથી દૂર લઈ જાય, જે લલચાવે છે, ખરાબ કામ કરવા માટે તમને ઉકસાવે છે, એ બાબતોથી તમે દૂર રહો છો, ઇનકાર કરો છો, ત્યારે તમે બમણા આશીર્વાદથી ભરાઈ જાઓ છો. હું તમને એક સનાતન સત્ય અને પ્રભુના બહુ મોટા એક સેવક અને એક બહુ મોટા ગવર્મેન્ટ ઓફિસર, પોલીસ કર્મી, જેમના જીવનને હું સાક્ષી તમને કહેવા માંગુ છું, જેમને મળવાની, નજીકથી ઘણી વાર ઓળખવાની અને તેમના મુખેથી સાક્ષી સાંભળવાની તક પ્રાપ્ત થઈ હતી. તેમના જીવનમાં પણ એક એવો પ્રશ્ન આવ્યો, તેમની બદલી થઈ, ઘરમાં પ્રસંગો અને જે તે નાણાં હતા એ ઘણા બધા વપરાઈ જવાના કારણે નાણાંની અછત ઉત્પન્ન થઈ અને સેલેરીના દિવસ સુધી, પગારના દિવસ સુધી સમય પસાર કરવો, કાઢવો એ મુશ્કેલ હતો. ઉચ્ચ અધિકારી કોઈ પાસે માગી પણ ન શકે, પૈસા બાકી પણ ન રાખી શકે, અને પોતાની શાખ અને અનીતિનો પૈસો તેઓ લઈ ન શકે. કે છે તેમના ટેબલ પર અનીતિના પૈસા ઘણા આવતા હતા, પણ તેઓ ઠુકરાવી દીધા હતા. તેમના પર્સમાં ન હતા, તેમના વોલેટમાં ન હતા, તેમના ખિસ્સામાં નાણાં ન હતા, સામે ટેબલ પર આવતા હતા મોટી મોટી રકમો, પણ તેમણે ઠુકરાવી દીધી.
પ્રભુએ જાણે દૂતોની જેમ મિત્રોને મોકલ્યા. કોઈ જમવા લઈ ગયું, કોઈ ચા પીવા લઈ ગયું, કોઈ નાસ્તો કરવા લઈ ગયું, કોઈ ઘરે આમંત્રણ આપ્યું. એમ કરીને 2-3 દિવસ સુધી પ્રભુએ તેમને ચા, નાસ્તો, ખોરાક પ્રભુએ પૂરો પાડ્યો, પણ કોઈની આગળ તેમને હાથ લંબાવવા ના દીધા. હાલેલુયા. હું તને ઉછીનું આપનાર બનાવીશ. તો ઉછીનું આપનાર બનશે, ઉછીનું લેનાર નહીં. તેમણે જઈને તેમનું એક બહુ જ જૂનું ડેબિટ કાર્ડ, જે એકાઉન્ટ બંધ થઈ ગયું કે બંધ જેવા હતું, એ કાર્ડ નાખ્યું, પિન નંબર નાખ્યો અને 3000 જેવી રકમ તેમણે ઇન્સર્ટ કરી. અને અજાયબ રીતે એ જ એકાઉન્ટમાંથી 3000 રૂપિયા નીકળ્યા. અને બાકીના દિવસ સુધી, પગાર થાય ત્યાં સુધી પ્રભુએ એમને એ અમાઉન્ટ દ્વારા નિભાવી રાખ્યા. હાલેલુયા. જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. પ્રભુ કહે છે, હું તને નિભાવી રાખીશ, હું તને પડવા નહીં દઉં, હું તને મૂકી નહીં દઉં, હું તને છોડી નહીં દઉં. છે ને? પ્રાર્થના સાંભળે છે ને પ્રભુ? ગયા વર્ષે મેં તમને કહ્યું હતું નહીં, ગવર્મેન્ટ લોન મને મળવી તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કેમ કે મારી કોઈ કરંટ જોબ નથી, કરંટ જોબ કોઈ નથી, કરંટ ફિક્સ કોઈ આવક નથી. કોઈક આપે પણ ખરું, ન પણ આપે, અને આપતા હોય એ બંધ પણ થઈ જાય. પણ પ્રભુના હાથ સતત સંભાળ રાખે છે નહીં? એક પણ ડોક્યુમેન્ટ સરખા ન હતા. દરેકમાં સ્પેલિંગ જુદી, નામ અટક, આગળ પાછળ, કઈ જ ખબર નહોતી શું થશે. પણ પ્રભુએ ગજબની રીતે એ લોન સોલાર માટે પ્રભુએ પૂરી પાડી. હાલેલુયા. સોલાર માટે પ્રભુએ લોન પૂરી પાડી. અશક્ય હતું. દર મહિને ઇલેક્ટ્રિસિટીનું બિલ જોઈને પ્રભુને કહેતો, પ્રભુ ક્યારે, કેમનું થશે આ બિલ? જાણે કે તમારા આપેલા આશીર્વાદ નાણાં બધા લઈ જઈ રહ્યું છે પ્રભુ. અને છેલ્લા 7-8 મહિનાથી પ્રભુએ એનો બચાવ કર્યો છે. નાણાંનો એ નાણાં બીજી કામની જગ્યાઓએ યુઝ થઈ શકાય છે, યુઝ કરી શકાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે સૌને કશું જ અશક્ય નથી વાલા મિત્રો. બસ તેમના પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. હાલેલુયા. હમણાં અત્યારે સાંજના સમય પર એ જ પ્રભુ અને એ જ ઈશ્વર છે જે સદા સર્વકાળ ગયા વર્ષમાં, ગયા માસમાં આપણી સાથે હતા. તેઓ પોતે આગળના સમયમાં આપણી સંભાળ અને કાળજી લેશે. વચન પ્રમાણે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. અને કબૂલ કરતા આવો પ્રભુની આગળ નમી જઈએ. ભલા પ્રભુ, તમારા અદ્ભુત વચન પ્રમાણે પ્રભુ કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે પ્રભુ. વચનને પ્રભુ
અમે અમારા જીવનોમાં કબૂલ કરીએ છીએ. અરે તમે જે ઈશ્વર છો, તમે પોતે વચન છો, અને પ્રભુ તમારા પર ભરોસો વિશ્વાસ રાખનાર એક પણ લજવાશે નહીં. એવો વિશ્વાસ કરતા પ્રભુ તમારો જય જયકાર કરતા, તમારી સ્તુતિ કરતા અને તમારી આરાધના કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. આજે આખો દિવસ તમે અમારી સાથે જેમ રહ્યા છો એમ પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અને પ્રભુ આગળના સમયમાં પ્રભુ અમારા દરેક અધૂરા કામો જે પ્રભુ હજી પણ જેને માટે અમે વિનંતી કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે પ્રભુ, અને હજી પણ પ્રભુ અમે રાહ જોઈ રહ્યા છે કે તમારી પાસેથી એ તમારી કૃપા દ્વારા અમારા અધૂરા કામો પૂરા થાય, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ સર્વ અધૂરા કામોને પ્રભુ તમે પૂરા કરો પ્રભુ. અમારી ચિંતાઓ, મુશ્કેલીઓ, દુઃખો, તકલીફો કે પ્રભુ અમારી હતાશાઓ, નિરાશાઓ બધું જ પ્રભુ હવે તમારા હવાલે કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ કેવળ તમારા પર વિશ્વાસ કરતા તમારી આગળ નમી જઈએ છીએ. અને પ્રભુ જેમ અમે જાણીએ છીએ તમારા પર વિશ્વાસ કરતા તમે વિશ્વાસ દ્વારા કાર્ય કરો છો, એમ પ્રભુ અત્યારે હમણાં જ અમારા વિશ્વાસ પ્રમાણે અમારા જીવનમાં તમારો મહિમા થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારી સમક્ષ નમી જતા પ્રભુ. તમારા નામમાં પ્રભુ અત્યારે અમે આ દિવસમાં આગળ વધતા પ્રભુ તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમને મળવાના માટે આવ્યા છે પ્રભુ, તમારું ભજન કરવા માટે આવ્યા છે પ્રભુ, તમારી સ્તુતિ કરવાના માટે આવ્યા છે, અને પોતાના હૃદયમાં પ્રભુ નાની મોટી અરજ લઈને તમારી આગળ નમેલા છે, ત્યારે પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા પ્રભુ તમે તેઓના પર થવા દો પ્રભુ. તેમના હૃદયની ઈચ્છા પ્રમાણે તમે તેમને આપો પ્રભુ પિતા. અને જેમ પ્રભુ તમે તમારા સેવક મૂસાની સાથે હતા પ્રભુ, હવે પ્રભુ હવે તમારા લોકોની સાથે તમે રહો. તમે જેમ તમારી માનીતી પ્રજાની સાથે દિવસ અને રાત પ્રભુ રહેતા હતા, એમ પ્રભુ હવે તમારા લોકોની સાથે પ્રભુ જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, ભરોસો કરે છે, તેઓની સાથે રહો. તમે તેમને આબાદ કરો અને તેમને આબાદીથી ભરપૂર કરો પ્રભુ. અને કોઈ પણ સારાવાની તેમને અછત ન પડવા દો. તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. તેમના દુઃખને તમે દૂર કરો પ્રભુ પિતા. તેમની આંખોથી તેઓ પોતાના ઘરને, કુટુંબને, તેમના જીવનમાં દીર્ઘ આશીર્વાદોને, દીર્ઘ આયુષ્ય જોઈ શકે એવું તમે થવા દો પ્રભુ પિતા. અને જે કંઈ તેઓને માટે નામુમકિન છે પ્રભુ, અશક્ય છે, બધું જ પ્રભુ તેમના ઘરમાં, કુટુંબમાં, તેમના જીવનમાં, તેમના બિઝનેસમાં અને પ્રભુ તેમની જોબમાં, તેમની સેવાઓમાં પ્રભુ તેઓ જોઈ શકે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ. તમારું પવિત્ર ભલું નામ બધાને મળે. અને પ્રભુ અમારા દ્વારા પણ નાની મોટી જે સેવાઓ થાય છે એના દ્વારા પણ પ્રભુ અમે તમારા નામને પ્રભુ અમે ઘણા બધા લોકો સુધી મોકલી શકીએ, ઘણા લોકો વિશ્વાસ કરે અને નાશમાં જતા આત્મા બચી જાય પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, જેમ વચનમાં લખવામાં આવ્યું છે, દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે તમે દેવના દીકરા છો, તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું જલ્દીથી થવા દો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. દરેક ઘરોમાં લડાઈ, ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો તમે શાંત કરજો. દરેક ઘરમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવે એવું થવા દે. જે માદાઓ છે આ સંગતમાં છે, ગંભીર રીતે ઘાયલ છે, બીમાર છે, અકસ્માત થયો છે, કેન્સર થયું છે, જીવલેણ રોગ થયો છે પ્રભુ, દવાના પૈસા નથી પ્રભુ, હોસ્પિટલમાં જવાના તેમની પાસે નાણાં નથી, તો પ્રભુ તમે તેમને તેમના ઘરોમાં, તેમની જગ્યાઓમાં, હોસ્પિટલોમાં જે તે જગ્યા પર છે ત્યાં હમણાં જ સંપૂર્ણ સાજાપણું તમે તેમને પૂરું પાડજો એવી અમે પ્રાર્થના કરી. સારી તંદુરસ્તી આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકોના રોજગાર, નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ કે નોકરી ધંધો નથી એમને નોકરી ધંધો આપજો. આવકના રસ્તાને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ, અને પ્રભુ તેનો કબજો તેમને મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને પ્રભુ રૂકાવટો દૂર કરજો. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પ્રભુ તમે હંમેશાના માટે તમે
દૂર કરી દેજો પ્રભુ. વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. IELTSના બેન્ડ પણ આપજો પ્રભુ. દેશ અને વિદેશમાં જે તે પરીક્ષાઓ તેઓ આપે તેમને તમે પાસ કરાવજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી સેવાઓને માટે પણ પ્રભુ આશીર્વાદિત કરો પ્રભુ. છેલ્લી બાબત જે વાહનના રૂપમાં માગી છે એ પણ તમે પૂરી પાડજો પ્રભુ. અને ખાસ પ્રભુ અમે તમે વિનંતી કરી છે મારા સતાવનારાના પણ હૃદયો અને મનોને બદલજો પ્રભુ પિતા. અને જે મારા બંધ દરવાજા છે ખુલ્લા કરો પ્રભુ. અમારો સ્ત્રોત તમે બનો પ્રભુ. અને પ્રભુ નાની નાની સંગતો દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને રોજો રોજ હજારો લાખો લોકો પ્રભુ તમારામાં ઉમેરાય પ્રભુ. એવું તમે થવા દેજો. જેઓ સેવા કરે છે અને અમારી જેમ પ્રભુ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ, તેમનો સહારો પ્રભુ તમે બનજો, તેમનું ભરણપોષણ તમે કરજો. અને દિન પ્રતિદિન પ્રભુ અમારા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ પિતા. દરેક વિશ્વાસ કરનાર, શેર કરનાર અને આ સંગતમાં જોડાનાર પ્રભુ અત્યારે બમણા આશીર્વાદ સાથે પ્રભુ ભરાઈ જાય. તેમના હૃદયની સર્વ ઈચ્છાઓ પૂરી થાય, તેમના ઘરની સર્વ ચિંતાઓ દૂર થઈ જાય, આર્થિક તંગી દૂર થાય, સાજાપણું મળે અને પ્રભુ તેઓ ખુશી આનંદમાં પ્રભુ તમારા પવિત્ર નામમાં તેઓ આનંદ કરી શકે. એવું થાવ નાના મોટા પાપોના માફ કરજો. અને પ્રભુ ફરીવાર સવારમાં તમારો વચન કરતી લે એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દીવા માન્ય કરજો. આમીન આમીન આમીન.